આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય પન્યાજી મહારાજ એમના ચરિત્રના બસ અંતિમ ચાતુર્માસ તરફ આપણે હવે આગળ વધીએ છીએ. અમૂલ્ય જીવન, જેનું કોઈ મૂલ્ય આંકી શકાય એવું નહીં, જેની વાતોના વર્ણનનો કોઈ અંત લાવી શકાય એવું નહીં, અને જે જીવન સાંભળીને બહુમાનનો કોઈ છેડો પ્રાપ્ત કરી શકાય એવું નહીં, એવું જીવન. સાહેબના જીવનમાં અનેક ગુણો, એમાંનો એક ગુણ અપ્રમત્ત અવસ્થા. આગળ હવે જે રીતે આપણે એમનું જીવન જોશું, એમાંના અનેક પ્રસંગો, અનેક વાતો આપણને સાંભળીને એવું લાગશે કે સાહેબ અપ્રમત્ત અવસ્થાની પરાકાષ્ઠાએ હતા. પ્રમાદ એ સાહેબના જીવનની ડિક્શનરીમાં ક્યાંય હતો જ નહીં એવું આપણે કહી શકાય. સાહેબ એવું કહેતા કે એમનું સ્વાસ્થ્ય જ્યારે સારું હતું ત્યારે એક સાહેબ વાત કરેલી કે જુઓ, શરીર સંબંધી વિચાર કરવો, સંસારના સુખની લાલસા કરવી, કીર્તિની કામના કરવી, કેવળ સ્વાર્થનો વિચાર કરવો અને હુંપણાનું મિથ્યાભિમાન કરવું, આ 5 પ્રમાદ છે જેનાથી આપણે દૂર રહેવાનું છે. શાસ્ત્રીય પરિભાષાના જે 5 પ્રમાદો આવ્યા ને એને સાઈડ પર રાખ્યા, મિથ્યા તો અવિરતિ કશાયવાળું. હવે એને અહીંયા સાહેબે બીજા 5 વિચારો આપ્યા. ટંકશાળી જેને કહી શકાય ને, પોતાનું મૌલિક એવું સાહેબનું આ ચિંતન. સાધક આત્મા માટે 5 પ્રમાદો એ કાયમ માટે દૂર રહેવા જોઈએ. કયા 5? તો કે શરીર સંબંધી વિચાર કરવો. નંબર 2, સંસારના સુખની લાલસા કરવી. નંબર 3, કીર્તિની, ખ્યાતિની કામના કરવી. નંબર 4, કેવળ સ્વાર્થનો વિચાર કરવો. અને નંબર 5, હુંપણાનું મિથ્યા અભિમાન કરવું. આ 5 પ્રવૃત્તિઓ એ મહાપ્રમાદ છે, જેને સાધકે છોડવી જ રહી. એ 5માંથી એકનું પણ વળગણ જ્યાં સુધી છે ત્યાં સુધી એ સાધક અવસ્થાને પ્રાપ્ત ન કરી શકે. સાહેબ તરત કહેતા હો કે અપ્રમત્ત આત્માનું આસન એ પોતાના આત્માના ઘરમાં હોય. અપ્રમત્ત આત્મા નિંદા, ઈર્ષ્યા, હરીફાઈ જેવા તત્વોમાં ક્યારે ભાગ ન લેતા હોય. નિત્ય આરાધનાને કારણે તેઓને દેહમાં હોવા છતાં આત્મબળ અને આત્માના અનંત વૈભવનું દર્શન થયા કરતું હોય, અને એટલે જ તેઓ ધર્મ માર્ગમાં સુસ્થિર હોય. આ આખી સાહેબની ધારા એમની અપ્રમત્ત અવસ્થાની વ્યાખ્યા રૂપે જે કહી શકાય. પાછું જે બોલ્યા એ પોતાનામાં તો ખરું જ, એટલે જ બોલ્યા, અનુભવ સિદ્ધ વાણી. હવે પ્રસંગ, સાહેબનો છેલ્લા પ્રસંગ તરફ આપણે આગળ જઈએ કે એમનું અંતિમ ચાતુર્માસ ક્યાં થયું અને કેમ થયું, એનું ઉદ્ગમ બિંદુ જે છે આપણે એના તરફ આગળ વધીએ. સંવત 2035 એટલે કે ઈસવીસન 1979, 1979 પિંડવાડાની અંદરમાં શ્રી સમરથમલજી રાયચંદજી પરિવાર એમના જીનાલયની પ્રતિષ્ઠાનો પ્રસંગ આવવાનો હતો. એટલે એ પન્યાજી મહારાજને કહેતા હતા કે સાહેબ આપે રંગે ચંગે આપણે બહુ સરસ રીતે ઉજવી છે. ત્યારે પન્યાજી મહારાજે એકવાર સંઘને કીધું કે આ પ્રસંગે મારા ગુરુ મહારાજ વ્યાખ્યાન વાચસ્પતિ શ્રીમદ વિજય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજાને પધારવાની વિનંતી કરો. એ પધારે તો બહુ સારું. હવે સાહેબને પણ એવું લાગ્યું કે મારે મારા ગુરુદેવને એમનું સાનિધ્ય પામવું છે, અને એ રીતે સાહેબની દિવસે દિવસે એમને મળવાની ઈચ્છા વધતી ગઈ. પ્રકૃતિએ પણ જાણે અનુકૂળતા ઊભી કરીને આપી. પિંડવાડાનો સંઘ સાહેબ પાસે ગયો, સાહેબને વિનંતી કરી. સાહેબે અસમર્થતા દર્શાવી. પછી સંઘ પાછો આવ્યો એટલે પન્યાજી મહારાજે એક પત્ર આપ્યો સંઘને કે તમે આ પત્ર સાહેબ આગળ આપજો. જે પત્રમાં એમણે લખ્યું કે ગુરુજી, આપનો આ સેવક હવે આપના દર્શનને ઈચ્છે છે. આપ અહીં પધારશો તો મને સમાધિમાં વેગ મળશે અને જીનાલીની પ્રતિષ્ઠાનું કાર્ય એ આપની નિશ્રામાં સંપન્ન થઈ શકશે સરસ રીતે. હવે આવો પત્ર ગયો એટલે રામચંદ્રસિંહ મહારાજ સાહેબે પણ પોતાના અનેક શાસન પ્રભાવના કાર્યો હોવા છતાં સાહેબે પિંડવાડાને સંમતિ આપી, અને સમસ્ત શ્રી સંઘના આનંદની અવધિ ન રહી. 2035ની ઓળી એ ત્યાં આયોજાય, અને કનકચંદ્રસુરી મહારાજ સાહેબ એ પણ સાહેબના ગુરુભાઈ પન્યાજી મહારાજના એ પણ આ ઓળીમાં જોડાયા. આ ઓળીમાં એક પ્રસંગ બન્યો હતો જે સાહેબની પરોપકારની પરાકાષ્ઠા દર્શાવે એવો હતો. પ્રસંગ એવો હતો કે સાહેબ સભા મંડપ તરફ જવા માટે નીકળ્યા પ્રવચન માટે. કોઈ પણ કારણ વગર રસ્તામાં જતાં જતાં સાહેબનું મન બેચેન થવા લાગ્યું. શું થયું એ સાહેબ સિવાય કોઈને ખબર નહીં, પણ સાહેબને એવું લાગ્યું કે હવે હું એક ડગલું પણ આગળ વધીશ નહીં.
એવું વિચારી અને સાહેબ પાછા ફર્યા. બધા જ લોકો વ્યગ્ર બની ગયા. એવું શું કારણ થયું હશે? સાહેબની તબિયત એવી બગડી હશે, આંતરિક રીતે સાહેબને કોઈ દુખાવો થયો હશે, કોઈ કંઈક બોલ્યું હશે, સાહેબની ઈચ્છા વિરુદ્ધનું કંઈ થયું હશે. ઘણા બધા વિકલ્પો થયા, પણ સાહેબ તો પોતાના મુખમાંથી કંઈ બોલે જ નહીં. એટલે કેટલાક જે નજીકના વ્યક્તિઓ હતા સાહેબના, કે જે સાહેબના અંતરંગ જગતથી પરિચિત હતા, એમને એવું સૂઝ્યું કે સાહેબ આગળ પાછા ફર્યા છે તો શું કારણ હોઈ શકે. એમણે પોતાના અનુભવોને કામે લગાડ્યા અને ચેક કરાવવાનું શરૂ કર્યું કે સભા મંડપની જે ભૂમિ છે એ શુદ્ધ બરાબર હતી કે નહીં. એ જોયું તો એ બરાબર શુદ્ધ હતી. પણ પછી ત્યાંના જે માણસો છે એ લોકો સાથે વાતચીત કરતાં કરતાં ઊંડાણમાં જતાં ખબર પડી કે એ જે ભૂમિને શુદ્ધ કરવા માટે જે માણસો રાખ્યા હતા એ માણસોને પૈસાનું વળતર ઓછું અપાયું હતું. જે નક્કી કરાયું હતું એના કરતાં ઓછું અપાયું હતું, અને એના કારણે એ જે મજૂરો હતા એનું મન કોચવાયેલું હતું. આ વાત તરત જ જે પણ સંભાળતા હતા એ પરિવારોને સમજાવવામાં આવી સાહેબજીના વક્તવ્ય તરફથી કે મૂળમાં અમારી દૃષ્ટિએ આ જ કારણ હશે. પન્યાસી મહારાજ બાકી કોઈ પણ રીતે આવી રીતે આગળ જતાં રસ્તામાંથી પાછા ફરે એવું ન બને, પણ જીવ મૈત્રીના પરમ સાધક જે છે એને આવી બધી વસ્તુઓ જાણે સાહજિક રીતે કુદરત કહી જતી હોય છે. અને આવું હશે તો સાહેબને નહીં જ ગમ્યું હોય. તમે આ પ્રયોગ કરીને જુઓ કે તમે જે પેલા મજદૂરો છે ને એનું વળતર આપી દો બરોબરનું, જે એને કીધેલું હતું એટલું, પછી સાહેબને વિનંતી કરવા ફરી પાછા આવો. ચમત્કાર લાગે આપણને કે કોઈ કાંઈ બોલ્યું નથી. કોઈ મજદૂરોએ સામે આવીને સાહેબને ઇશારો પણ નથી કર્યો. એ મજદૂરો તો ક્યાંય પોતાની ઝૂંપડીમાં બેઠા હતા. સાહેબ કેવી રીતે પાછા ફર્યા હશે? પણ છતાંય નજીકના વ્યક્તિઓએ કીધું છે એટલે તરત જ તે પ્રમાણે કરાયું. પેલા મજદૂરોને યોગ્ય વળતર અપાઈ ગયું અને ફરીથી એ પરિવાર સાહેબને વિનંતી કરવા આવ્યો કે સાહેબ પધારો. અને સાહજિક રીતે સાહેબ પધાર્યા અને સભા મંડપમાં પ્રવેશ કર્યો. મૌન શું કાર્ય કરે છે એ આપણી સમજણની બહારની છે. મજાની વાત જુઓ, સાહેબની પોઝિટિવ પોલિસી જુઓ કે સભા મંડપમાં પ્રવેશ્યા પછીથી પ્રવચન દરમિયાનમાં એક વાર પણ આવી વાતનો કોઈ ઉલ્લેખ પણ નહીં. સાહજિક રીતે બધું પતી ગયું. સાહેબની જે પાછળ ફરવાની નારાજગી હતી એ સાહજિક રીતે પ્રગટી, એ દૂર થઈ ગઈ. સાહેબે તરત પ્રવેશ કરી લીધો, કાર્ય સહજ રીતે ચાલી થઈ ગયું. સાધકનું જીવન કેટલું સહજ હોય કે એનો ઉલ્લેખ પણ નહીં. એટલે મહાનતા જુઓ કે પન્યાસી મહારાજ કે એમના એ જે વર્તુળ હતું નજીકનું, એમાંના એક પણ વ્યક્તિએ આ આખી વાતનો પછીથી ક્યાંય કોઈને ઉલ્લેખ પણ ન કર્યો. આ તો મહાત્મા હતા કે જે મહાત્માને આ વસ્તુ ખ્યાલમાં હતી કે આવું થયું હતું. કનકચંદ્રસુરી મહારાજ સાહેબ એમણે પોતાના પ્રવચનમાં પાછળના વર્ષો પછીથી પન્યાસી મહારાજની પુણ્યતિથિના દિવસે એમણે આ દૃષ્ટાંત લીધું હતું. શું જબરદસ્ત આપણને લાગે કે એ ઓલા મજૂરોની પણ વેદના જે સમજતું હશે એવું હૃદય, એ હૃદય આ જગતમાં ફરી મળવું કેટલું અશક્ય લાગે આપણને. એ સમય હતો કે જ્યારે શિયાળાની રાત્રિઓ હતી. 8 વાગ્યા પછીથી સાહેબજીને ઉપાશ્રયમાં મળવા માટે દરેક વ્યક્તિ માટેની ના હતી, બંધી હતી, કોઈને ન જવા દે. લોકો એવું કહેતા હતા કે ઘણી બધી વાર સાહેબ અહીંયા દેહને રાખી અને મહાવિદ્ય ક્ષેત્રમાં રાત્રે જતા હતા. એટલે કોઈને પણ અંદર મળવા દેવા જવાતા નહીં. મહાત્માઓ પણ અંદર બને ત્યાં સુધી ન જતા, આવું લોકો કહેતા હતા એ સમયે. કેટલીક વસ્તુઓની કોઈ સાબિતી ન હોય ને કેટલીક વસ્તુઓ કોઈ જતાવવાની પણ ન હોય. એ હોય તો હોય, એ મહાપુરુષો છે, એ એમની માટે બહુ સહજ હોય, અને ન હોય તો પણ કોઈ વાંધો નથી. એમણે કંઈ લોકોને બતાવવું નથી કે મારામાં આટલી શક્તિ હતી. પણ મૂળમાં એ સમયની લોકોની ધારણા સાહેબ માટે અને સાહેબના કેલિબર પ્રમાણે વિચારતા એવી લાગતી હતી. એકવાર વજ્રસેન મહારાજ સાહેબની આજ્ઞાથી, એટલે રોજ છે ને લક્ષ્મણજીભાઈ એ સાહેબના પગ દબાવવા જાય સાંજના સમયે. એકવાર વજ્રસેન મહારાજ સાહેબની આજ્ઞા લઈ અને નલિનભાઈ મુંબઈના એ સાહેબના પગ દબાવવા માટે વયા ગયા. લક્ષ્મણજીને રિપ્લેસ એમણે કર્યા. થોડોક સમય થયો, પગ દબાઈ ગયા એટલે સાહેબ એવું બોલ્યા બસ લક્ષ્મણજી હવે પગ નહીં દબાવો. પણ ત્યાં નજર પડી કે આ તો લક્ષ્મણજી નથી, કોઈક બીજું છે, અંધારું છે, બહુ સ્પષ્ટ દેખાતું નહોતું. એટલે નલિનભાઈ એકદમ બેઠા થયા અને ખબર પડી કે આ નલિનભાઈ છે. એટલે સાહેબે એને તરત પૂછ્યું કે શું જોઈએ છે, બોલ તારે નલિન. એટલે નલિનભાઈએ તો સાહજિક રીતે બહુ જ વિનયપૂર્વક કીધું કે સાહેબ મારું ઠેકાણું ન પડે ત્યાં સુધી તમારા ચરણો મારા હાથમાંથી છૂટે નહીં એનું ધ્યાન રાખજો બસ. અને જાણે અંદરથી એમણે કંઈક અનુભવ્યું જે કદાચ
આજે પણ એમના અનુભવનમાં હશે. એ બધું પન્યાજી મહારાજની કૃપા. હવે પિંડવાડાના ગચ્છાધિપતિની પ્રવેશની તૈયારીની વાતો, એ બધી તૈયારીઓ થઈ ગઈ અને પિંડવાડામાં સંગે મરમરના શ્રી સિમંદર સ્વામી ભગવાનજીનો પ્રસાદ, એની પ્રતિષ્ઠા માટે આ ગુરુને શિષ્યની જોડી એ ચૈત્રવદ 11થી શરૂ થયેલા મહોત્સવની અંદરમાં 14 મુમુક્ષુઓની નૂતન દીક્ષા થઈને 21 નૂતન દીક્ષિતોની વડી દીક્ષા પણ થઈ. વર્ષિતપના સામૂહિક પારણા પણ થયા. અને હવે રામચંદ્રશ્રી મહારાજ સાહેબે આગળ વિહાર કરવાનો હતો અને ત્યારે રામચંદ્રશ્રી મહારાજ સાહેબે પોતાના શિષ્ય એવા પન્યાજી મહારાજને કીધું કે ગુજરાતમાં આવીને એક ચોમાસું તો મારી સાથે કરો. અને પન્યાજી મહારાજ બહુ જ વિનયપૂર્વક કહેતા કે સાહેબ મારાથી હવે વિહાર થાય એમ નથી. સાહેબે કીધું આચાર્ય મહારાજે કે ડોડીનો ઉપયોગ કરીને આવતું ચોમાસું પાટણમાં તમારે મારી સાથે કરવાનું જ છે. ગુરુવાજ્ઞા અવિચારણીય, આ શબ્દો ખ્યાલ છે ને? આવું રામચંદ્રશ્રી મહારાજ સાહેબે પન્યાજી મહારાજને કીધું. પન્યાજી મહારાજે તો તરત તહત્તી કર્યું અને પછી મૌન. અને રામચંદ્રશ્રી મહારાજ સાહેબ તો વિહારની તૈયારીમાં હતા. આ વાત પહોંચી પિંડવાડાના સંઘ પાસે. આખો સંઘ ભેગો થયો અને ગચ્છાધિપતિને બહુ આગ્રહભરી વિનંતી કીધું કે સાહેબ અમે અમારા પ્રાણ સમા પન્યાજી મહારાજને અહીંયાથી નહીં જ જવા દઈએ. આચાર્ય ભગવંત અજાણ નહોતા કે 2 વર્ષથી પન્યાજી મહારાજ સતત આ પિંડવાડામાં છે અને જે રીતે એમની માંદગીમાં ઠેર ઠેર ભક્તિ થઈ છે લોકો દ્વારા, તબીબો, વૈદ્યો, એ જે ખડે પગે ભક્તિ થઈ છે એ અમૂલ્ય હતી. હવે ગચ્છાધિપતિ તો બાજુના ગામમાં વિહાર થઈ ગયો એટલે વિહાર કરીને બાજુના ગામ સુધી પહોંચી ગયા. પણ શ્રી સંઘે પન્યાજી મહારાજને ખૂબ દબાણ કર્યું અને એટલું બધું દબાણ થયું કે પન્યાજી મહારાજે કીધું કે કામ કરો, મને મારા ગુરુ મહારાજે આજ્ઞા કરી છે કે મારે પાટણ જવાનું છે, તમારે અહીંયા મને રોકાવવું હોય તો મારા ગુરુ મહારાજની રજા લઈ આવો તો હું વિચારીશ. એટલે તરત જ પિંડવાડાના ભાવુકો એ આચાર્ય મહારાજ આગળ ગયા અને કીધું કે સાહેબ પન્યાજી મહારાજ અમારા ગુરુ છે, અમે કોઈ પણ ભોગે એમને જવા નહીં દઈએ, અમે અમારું જીવન ન્યોછાવર કરીને પણ એમની સેવા કરશું, ચાલીને વિહાર કરવા જેવા થશે પછી જ બીજે મોકલશું, નહીં તો ત્યાં સુધી અમે નહીં મોકલીએ. હકીકત એવી હતી કે પન્યાજી મહારાજે આજ સુધી ડોળી વાપરી ન હતી. એમને પોતાને પણ ખચકાટ, પણ ગુરુની આજ્ઞા, સંઘનો પોતાનો એક ભાવ કે અમે કેવી રીતે એમ પન્યાજી મહારાજને જવા દઈએ. એટલે એના કારણે સંઘના લોકોને પણ આ બળ મળતું કે નહીં સાહેબ એમને ચાલતા વિહાર કરશે તો જવા દઈશું, અધરવાઇઝ અમે એમને અહીંયાથી કેવી રીતે એમ જવા દઈએ. પણ ગચ્છાધિપતિની આજ્ઞા હતી કે નહીં એમણે મારી સાથે જ કરવાનું છે. એટલે સંઘે વિનંતી કરી તો કૃત્રિમ ગુસ્સો કરીને પણ રામચંદ્રશ્રી મહારાજ સાહેબે બધાને સમજાવ્યું કે જો જેમ તેઓ તમારા ગુરુ મહારાજ છે ને એમ હું એમનો ગુરુ છું. જેમ તમારે એમની ભક્તિ સેવા વ્યાજ કરવી છે તો એ પણ મારા પરમ વિનય શિષ્ય છે. એની સમાધિ કઈ રીતે વધારે સારી રહેશે એ જોવાનું કામ મારું છે. એટલે મારી આજ્ઞા છે કે આ બધું મૂકી દો અને જટ તૈયારી કરો ને ડોળીમાં એમનો વિહાર ચાલુ કરાવડાવો. એકદમ કડક ઠપકો આવ્યો અને એટલે હવે ભીડ આગેવાનો તો સમસમી ગયા, શાંત થઈ ગયા. ગચ્છાધિપતિએ કીધું છે વાત પૂરી થઈ જાય છે એટલે પછી એમણે સ્વીકારી લીધું. પણ પિંડવાડાનો યુવા વર્ગ જે છે એ સ્વીકારવા તૈયાર જ નહોતો. એ તો ભક્તિની પરાકાષ્ઠામાં જાણે હતો. એટલે બધાએ નક્કી કરી લીધું કે આવતીકાલે જો પન્યાજી મહારાજનો વિહાર કરાવવાનો પ્રયત્ન થશે તો અમે લોકો રસ્તા પર સૂઈ જશું અને આગળ નહીં વધવા દઈએ. જો પન્યાજી મહારાજની તાકાત હોય તો અમારા ઉપર ચાલીને જાય અને કરે વિહાર, પણ બાકી એમને નહીં જવા દઈએ. બરોબરીનો ખેલ રચાયો. યુવા વર્ગ કેમે કરીને માનવા તૈયાર નહીં. સમજાવવું કેવી રીતે? નિકટવર્તી મહાત્મા મૂંઝાયા. પન્યાજી મહારાજ તો ફિક્સ હતું, મને મારા ગુરુએ કીધું છે વિહાર કરવાનો એટલે કરી લેવાનો, વાત પૂરી થઈ ગઈ. એટલે એ અડગ, આ બાજુ રામચંદ્રશ્રી મહારાજ સાહેબ પણ અડગ કે ભાઈ કીધું ને કરવાનું એટલે કરવાનું. અને આ બાજુ સંઘ પણ અડગ કે અહીં કેમે કરીને કોઈની અડગતાની અંદરમાં કાણું પડાવી શકાય એવું નહીં. એટલે મહાત્મા બધા મૂંઝાયા, કરવું શું? ના છૂટકે પન્યાજી મહારાજના શિષ્ય મુનિષિ કુંદ વિજયજી મહારાજ એમણે પ્રતિક્રમણ પત્યું. પછી કેટલાક પીઢ શ્રાવકોને સાથે રાખ્યા અને એમાં નવલોહિયા યુવાનોને સમજાવવાનું કામ એમણે શરૂ કર્યું. 12 નૌકાર ગણ્યા, માંગલિક ફરમાવ્યું અને ગુરુની મહત્તા સમજાવી. અને પછી એમણે છેલ્લે એમ કીધું કે જુઓ, જેમ એ તમારા ગુરુદેવ છે એમ અમારા પણ ગુરુદેવ છે ને પ્રાણ જાય તો જાય પણ અમારા ગુરુજી તો અહીંથી નહીં જ જાય એવી પ્રતિજ્ઞા જો તમે લઈને બેઠા છો તો આવા તંગ વાતાવરણની અંદરમાં મારું કામ તો એ છે કે હું તમારા લોકો પાસેથી શીખું છું કે ગુરુ ભક્તિ કેવી હોવી જોઈએ. તમારો ભલે ઉશ્કેરાટ છે પણ આ ઉશ્કેરાટ ભક્તિ ભર્યો છે એટલે મારું મસ્તક ઝૂકી જાય છે. પણ તમે એક વસ્તુ સમજો, આ બધું શ્રેષ્ઠ હોવા છતાં સામાન્ય સમજણ પરથી આપણે વિચારીએ કે કોઈ બીમાર માણસને હવાફેર જરૂરી ના હોય.
હવે આવા આપણા ગુરુદેવનું નવજીવન આપવા માટે પણ, એક હવાફેર માટે પણ એમને જો તમે પ્રેમથી જવા દો તો એમના અહીંયા કેટલી ટાઢક થશે. તમારું હૃદય દુભવીને જશે, એ જો જવાના તો છે જ. હવે એ જોશે કે તમારું હૃદય દુભાય છે તો આગળ જતાં એમનું સ્વાસ્થ્ય કેટલું બગડશે. એટલે એ વિચાર કરો કે જો એ જવાના છે, હવાફેર માટે જવું આવશ્યક પણ છે, તો પછી કેમ એમને આવા નબળા હૃદયથી વિદાય આપો છો. એક શબ્દ શાસ્ત્રમાં પંચસૂત્રકમાં ચતુર્થ સૂત્રમાં કીધો છે, જે તમારે ખાસ મનમાં રાખવા જેવો છે. આયઓ ગુરુ બહુમાણો. ગુરુનું બહુમાન એ જ મોક્ષ છે. ગુરુનું બહુમાન કઈ રીતે સચવાય એ જુઓ. અને એ રીતે એકદમ સંવેદનશીલ બની અને આખી વાત એમણે કુંદકુંદ વિજયજી મહારાજ સાહેબે મૂકી. યુવા વર્ગ તો નિશબ્દ બન્યો. બધાની આંખો એકબીજાને જોઈ રહી હતી, જાણે સંદેશાઓની મૌન આપલે થઈ રહી હતી. કેટલીક તો પણ રજૂઆતો થઈ સાહેબ પાસે, કુંદકુંદ વિજયજી મહારાજ સાહેબ પાસે. સાહેબે એનો પણ જવાબ આપ્યો. અંતે આવું બધું કરતાં કરતાં રાત્રે 12 વાગ્યા. બધા છૂટા પડ્યા ભારે હૃદયથી, પણ છેવટે નક્કી કર્યું કે આવતીકાલે સવારે સાહેબનો વિહાર થશે અને આપણે કોઈ વિરોધ નહીં કરીએ. કોઈને ઊંઘ ના આવી. 5 વાગ્યા ત્યાં તો ઉપાશ્રયની બહાર માનવનો મહેરામણ ઉમટી પડ્યો. 6 ટકોરા થયા. માંડ સૂર્ય પહેલાંનો જો ભગવો રંગ છે એ આકાશની અંદર આવ્યો હશે. ત્યાં સફેદ રંગના ઉજળી ચાદર લઈને બેઠેલા એવા ગુરુ ભગવંતો, એ બધા જ પરિશુદ્ધ પ્રેમ ધારી એવા ગુરુ ભગવંતો બધા ઉપાશ્રયની બહાર આવવાના શરૂ થયા. બધાની આંખમાં અશ્રુની ધારા વહેવાની શરૂ થઈ. સાહેબજીને વિહારમાં ચાલી શકાય એવું તો હતું જ નહીં, એવી તો પરિસ્થિતિ જ નહોતી. અને ડોળીમાં બેસવાનું સાહેબનું મન નહોતું. એટલે સાહેબે એવું વિચાર્યું કે ડોળી ભલે થાય, પણ મારે વિહાર તો કરવાનો જ છે, તો પછી એ ડોળીનો લાભ સાહેબે પણ ઉદાર હૃદયે એ પીંડવાડાના નવલોવિયા યુવાનોને આપ્યો. શ્રાવકો દ્વારા થયું. શ્રાવકોની પણ કેવી બહુમાનની ઊંચાઈ, અને પન્યાસી મહારાજની પણ કેવી મૈત્રી, કેવો અજોડ ભાવ. ક્યાંય દુભવવાની વાત નહીં, ઉલટું સામેથી કીધું કે મારી ડોળી તમે ઉચકજો. અને આ રીતે સાહેબ બહાર નીકળ્યા. સાહેબજીને પોતાના ખભે પર બેસાડીને ડોળીમાં બેસાડ્યા. આ જન સમુદાયે મુનિ ભગવંતોને ચાલવા માટે પણ જગ્યા ન મળે એટલું માનવ મહેરામણ. મહાત્માઓએ વિનંતી કરવી પડી કે હવે બહુ સમય થઈ ગયો છે, અમને જવા દો. તો પણ માંડ જગ્યા નીકળી. અંતે ગામની બહાર આવીને પન્યાસી મહારાજે ડોળી ઊભી રખાવી અને કીધું કે સાહેબ, ત્યારે સાહેબે એમ કીધું કે હવે અહીંથી અમે આગળ વિહાર કરીએ છીએ. બધાને શાતા રહેશે, કોઈ ચિંતા નહીં કરો, અને દરેક સંદેશાઓ તમને પહોંચાડતા રહેશો. આવું સાહેબે જ્યારે જણાવ્યું, આશ્વાસન આપ્યું, ત્યારે લોકોએ સાહેબને ખાલી દર્શન કરવા માટે ત્યાં ઊભા રહી અને જતા જોયા. ત્યાં સુધી એક વ્યક્તિ સાહેબને છોડવા તૈયાર નહોતું. કોઈ જયનાદ કરવા પણ તૈયાર નહીં. માંગલિક ફરમાવવાનું શરૂ કરે સાહેબ, તો સાહેબ પણ નવકારથી આગળ બોલી ન શકે. એવું આખું આર્ધ વાતાવરણ. કેવો પ્રેમ સંપાદન કર્યો છે સાહેબે એ પીંડવાડાના 2 વર્ષમાં. અને તો 15 વર્ષની અંદરમાં રાજસ્થાનમાં તો સાહેબે શું પ્રેમ, શું લાગણીઓને જીતી હશે. આપણી બધી કલ્પનાની બહારની બધી વાતો. એ વિહારનો સરસ મજાનો આખો લાભ જે છે એ C.K. મહેતાના પરિવારે લીધો હતો. પીંડવાડાથી પેશવા આવ્યા ત્યારે નાના અંતરની ડોળીમાં પણ એમને અતિશય શ્રમ પડ્યો અને ત્યાં સાહેબને ગ્લુકોઝના બાટલા ચડાવવા પડ્યા. સાહેબની શારીરિક પરિસ્થિતિ એટલી ભયંકર છેલ્લા કેટલાક વર્ષોથી. આપણે આ બધું સાંભળીએ છીએ ને ત્યારે આપણને કેટલું સરસ લાગે છે કે સાહેબ કેવી ગજબની વિભૂતિ હતા. પણ આ આખો એક પર્યાય છે. બીજો એક પર્યાય જે શરીરનું કામ કરતો હતો, એ છેલ્લા લગભગ 10-12 વર્ષથી એ એટલી હદ સુધીનું આપણને વેદના જન્માવે એવું હતું, પણ સાહેબના જીવને ક્યાંય એની નોંધ જ ન લીધી. આપણે અત્યાર સુધી જે સાંભળતા આવ્યા છે એ બધા સમયે સાહેબની તબિયત કેવી હતી એ આપણી કલ્પનાના સીમાડાઓ પતી જાય ને પછીની આખી વેદના હતી. અને તેમ છતાં પણ સાહેબ પૂર્ણપણે જે વેદનાગ્રસ્ત છે એ મારું નથી, અને જે મારું છે તે ક્યારેય વેદનાગ્રસ્ત થતું નથી. આ એક સિદ્ધાંત ઉપર એમનું આખું જીવન સાહેબ વિતાવ્યું છે. માંદગી એ આત્માના ઘરમાં સ્થિર થવા માટે તો સહાયરૂપ છે. આવી સહાય તો કોઈ ભાગ્યશાળીને જ મળે. આવું બોલી અને સાહેબ પોતાના શિષ્યોને આશ્વાસન આપતા હતા. આજે પરિસ્થિતિ એવી કે આપણે બીમાર પડીએ ને
ત્યારે આપણે લવારા કરી દઈએ, આપણે ભવિષ્યના કેટલાય નબળા વિકલ્પોને કરી લઈએ અને ત્યારે લોકોએ આપણને આશ્વાસન આપવું પડે કે ભાઈ થોડું શાંતિ રાખ, ડૉક્ટર આવશે ને બધું બરાબર કરશે. આ પરિસ્થિતિ જુઓ કે સાહેબ એમના સહવર્તીઓને અને એમના શિષ્યોને આશ્વાસન આપતા હતા. એટલે સાહેબની સ્થિતિ તો શું હશે એ આપણી કલ્પનાની બહારની વસ્તુ. પાછું આવી સ્થિતિમાં પણ વચ્ચે ગામડાઓ આવે, લોકો આગ્રહ કરે એટલે સાહેબ ત્યાં એ લોકોને પણ માંગલિક સંભળાવે, નવકાર સંભળાવે, ક્યાંક નાનું પ્રવચન આપવાનો પણ પ્રયત્ન કર્યા. પેશવાથી સ્વરૂપગંજ આવ્યા, ત્યાંથી ભીમાળા થઈ અને કિંવરલી પહોંચ્યા, ત્યાંથી પણ પાછું આગળ રોકાયા અને પછી આબુ રોડ આપ્યા. પણ ત્યાં 3 દિવસનું રોકાણ કરવું પડ્યું, કારણ કે હવે શરીર સેજ્જે પણ શ્રમ ખમી શકે એવું ન હતું. 3 દિવસ રોકાયા, પછી નાનકડો વિહાર કરીને અમીરગઢ અને ઇકબાલગઢ પહોંચ્યા. પણ અહીંયા સાહેબનું બ્લડ પ્રેશર ઘણું ઘટી ગયું. હવે આગળ વધાય એવું કોઈ જ ચિહ્ન દેખાતું નહોતું. પણ સાહેબની ઈચ્છા શક્તિ હતી, મારે મારા ગુરુએ કીધેલું આજ્ઞા પ્રમાણે મારે પાટણ પહોંચવું છે. બસ આ ઈચ્છા શક્તિના આધારે ફરી 2-3 દિવસે સૌ ચિત્રાસણી સુધી પહોંચ્યા. આ આખું જે પાછળનો ભાગ છે ને ચોમાસાનો, એમાં સાહેબની એક વાતો કરતાં પણ સાહેબની મનઃસ્થિતિ કલ્પવા જેવી છે. એ મનઃસ્થિતિની પરાકાષ્ઠાઓ, એની બધી વાતો માટે ફરીથી આપણે આવતીકાલે મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.